ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભક્તિ સત્સંગ નિર્મલા પરમાર ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જાણીશું પવિત્ર એકાદશી વ્રત મહત્વ અને તેની ચમત્કારિક વાર્તા, વિધિ અને વ્રત કરવાથી મળતા પુણ્ય વિશે. અને જો તમને ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા મેળવવા માંગતા હોય તો આ વિડીયો અંત સુધી જોજો. શાસ્ત્રોમાં એકાદશી વ્રતને તમામ વ્રતોમાં શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે અને આ વ્રત કરવાથી પાપનો નાશ થાય છે, મનની શુદ્ધિ થાય છે. ભગવાન શ્રી વિષ્ણુ હરે અને શ્રી માતા લક્ષ્મીની કૃપા આપણા ઉપર થાય છે. તો ચાલીએ આપણે જાણીએ એકાદશી વ્રત વિશે. તો આ વખતનું આ એકાદશી વ્રત જે આવશે અષાઢ વદ અને એકાદશી. તો અષાઢ વદ એકાદશી જેનું નામ છે કામિકા એકાદશી, અને આ વ્રત કરવાથી શું ફળ મળે છે એની માહિતી. તો સૌ પ્રથમ તો આપણે એકાદશીના દિવસે સવારે ઉઠીને નાહી ધોઈને સ્નાન કરીને ઘર પવિત્ર કરીને ઘરમાં ગંગાજળનો છંટકાવ કરી અને સવારના નિત્યક્રમ પ્રમાણે આપણે જે ભગવાનની પૂજા કરીએ છીએ એવી રીતે પૂજા કરવાની. લાલાની મૂર્તિ હોય તો એને સ્નાન કરાવીને નવા વસ્ત્રો પહેરાવીને ભોગ તુલસી પત્ર મૂકીને આરતી ઉતારીને એવી રીતે જે નિત્યક્રમ પ્રમાણે આપણે રોજ પૂજા કરતા હોય એ રીતે પૂજા કરવાની. આખો દિવસ આપણે નિરાહાર રહીએ છીએ, ફળાહાર કરીએ છીએ અને પ્રભુ ભક્તિમાં આપણે આપણું ચિત્ત પુરવીએ છીએ. એવી રીતે આપણે એકાદશી કરતા હોઈએ છીએ. તો અષાઢ માસની આ એકાદશી અને એનું મહત્વ, તો એની વાર્તા છે. તો મહારાજ યુધિષ્ઠિરે ભગવાન કૃષ્ણને પૂછ્યું કે હે પ્રભુ, જ્યાં એક અષાઢ મહિનામાં એકાદશી આવે છે તેનું મહત્વ મને તમે સમજાવો. ત્યારે નારદજીએ એમને કહ્યું કે આ વ્રતની વાર્તા આવી છે કે અષાઢ માસમાં વ્રત પક્ષમાં આવતી એકાદશીનું પવિત્ર નામ છે કામિકા એકાદશી, અને આ ઉત્તમ અને પાપ નાશ કરનારી એકાદશી છે. આ એકાદશીની કથા સાંભળનારને મહાન એવા વાજપેયી યજ્ઞનું પુણ્ય મળે છે. વળી આ પવિત્ર પાવન એકાદશીના દિવસે શંખ, ચક્ર, પદ્મ, ગદા અને ધારણ કરનારા ભગવાન શ્રી હરિ વિષ્ણુનું યથાવિધિથી પૂજન કરનારાના પાપો પણ નાશ થાય છે, સુખ સંપત્તિ મળે છે. ઉપરાંત ભગવાન વિષ્ણુનું તુલસી પત્રથી પૂજન કરવાથી પ્રભુ ઘણા જ પ્રસન્ન થાય છે. તુલસીને ખૂબ જ પવિત્ર માનવામાં આવી છે. તેને જોવા માત્રથી જ બધા પાપોનો નાશ થાય છે. તેને સ્પર્શ કરવાથી શરીર પાવન થાય છે. તુલસી ક્યારે પાણી સિંચવાથી યમરાજાનો ભય ટળે છે અને તુલસીને ઘણી જગ્યાએ રોપવાથી શ્રી નારાયણના ચરણમાં સ્થાન મળે છે. આમ તુલસી પત્ર ભગવાનને અતિ પ્રિય છે. તેથી તો ભક્તની લાજ રાખી અને ભગવાન દ્વારકાથી તુલસી પત્રથી તોલાઈ અને ડાકોર પધાર્યા હતા. આવી આ પરમ પાવનની તુલસીના નિત્ય દર્શન કરવા જોઈએ. આ કામિકા એકાદશીનું વ્રત ઉપવાસ અને વ્રતધારીએ દીપદાન કરવું જોઈએ. આ દાનથી અસંખ્ય એવા પુણ્યની પ્રાપ્તિ થાય છે. વળી આ દિવસે ઠાકોરજીને દીપ પ્રગટાવીને અર્પણ કરે છે તેના પિતૃઓને સ્વર્ગમાં દરેક પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે. અને કામિકા એકાદશીનું વ્રત કરનાર જો આખો દિવસ અને રાત્રિ પ્રભુ પાસે અખંડ દીવો જલતો રાખે છે તો તેમને સૂર્યલોકમાં સ્થાન પ્રાપ્ત થાય છે. તો દરેક નર નારીએ આ કામિકા એકાદશીનું વ્રત કરવું જોઈએ. વળી જે નર ને નારી આ કામિકા એકાદશીનું વ્રત કરે છે, વ્રત કથા વાંચે છે અને સાંભળે છે, તેમનો સદા વૈકુંઠમાં શ્રી હરિ વિષ્ણુના ચરણમાં એમનું સ્થાન રહે છે. તો એવી આ અતિ પાવનકારી પવિત્ર પાવનકારી આ અષાઢ માસની એકાદશી કે જે કામિકા એકાદશી. તો આપ સર્વે પણ આ એકાદશીનું વ્રત કરી અને એના પુણ્યના ભાગીદાર બનજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. અને જો તમને મારો વિડીયો કેવો લાગ્યો, આ માહિતી કેવી લાગી, જો સારી લાગી હોય
તો કોમેન્ટમાં ઓમ નમો ભગવતે વાસુદેવ લખી અને આપના આશીર્વાદ જરૂરથી આપજો. એક લાઈક, એક કોમેન્ટ અમારો ઉમંગ ઉત્સાહ વધારી શકે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય.